આણંદના દાવોલ ગામે ભાજપના કાર્યકર્તાઓ અને ડીજે સંચાલકો વચ્ચે તકરાર સર્જાઈ, જ્યાં ભાથીજી મહારાજની ઘોડાયાત્રામાં સામસામે આવી ગયા હતા ડીજે અને વિજયસિંહના સમર્થકો. કોઠીપુર વિસ્તારમાં ડીજે રસ્તા પરથી સાઈડમાં કરવા મુદ્દે બબાલ થઈ. ઘટનામાં ભાજપના વિજયસિંહ રાજ સહિત 9 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. વિજય ગોહિલ નામના વ્યક્તિએ 9 સામે હુમલાની ફરિયાદ નોંધાવી છે, જેમાં વિજયસિંહ રાજના કાર્યક્રમને લઈને સવાલો છે તે ઉઠ્યા છે. ભીડ એકત્ર કરીને શક્તિ પ્રદર્શન કર્યું હોવાનું અને ગામની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો. અગાઉ વિજયસિંહ રાજ પર કોંગ્રેસ સમર્થકો સાથે સભા યોજીને ક્રોસ વોટિંગ કર્યા હોવાનો આરોપ હતો. ભાજપમાં રહીને જ ભાજપ વિરોધી રાજકારણ કરતા હોવાનો તેમના પર આરોપ લાગેલો છે. બોરસદ ટાઉન પોલીસે ડીજે જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે. આરોપીઓ હજુ સુધી પોલીસ પકડથી દૂર હોવાનું સામે આવ્યું છે. દાવોલ ગામની ઘટના પછી બોરસદ તાલુકાનું રાજકારણ પણ ગરમાયું છે. સંવાદદાતા ઘનશ્યામ ફોન લાઈન પર જોડાયા છે. ઘનશ્યામ, દાવોલ ગામે ભાજપના કાર્યકર્તાઓ અને ડીજે સંચાલકો વચ્ચે તકરારની ઘટના સામે આવી છે, શું વિગત? ચોક્કસથી જે રીતે વિજયસિંહ રાજ જે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કારોબારીના સભ્ય છે અને બોરસદ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ છે, તેઓ ગામે ગામ પોતાનું શક્તિ પ્રદર્શન યોજવા માટે ગામના સ્થાનિક લોકોને એકત્રિત કરે છે અને કોઈના કોઈ બહાને, કોઈ ધાર્મિક બહાને તેઓ પોતાની જે વાહવાહી લૂંટતા હોય છે, તેના જ ભાગરૂપે દાવોલ ગામમાં પણ જે કોઠીપુરા વિસ્તાર છે ત્યાં આગળ ભાથીજી મહારાજની યાત્રાના નામે ભીડ એકત્રિત કરવામાં આવી હતી અને ભારતીય જનતા પાર્ટીના જે વિજયસિંહ રાજ છે તેમના દ્વારા જ ભાજપના કેટલાક કાર્યકરોને ટાર્ગેટ બનાવીને ગત રોજ હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈને બોરસદ પોલીસે વિજયસિંહ રાજ સહિત કુલ 9 લોકો સામે ગુનો નોંધ્યો છે. મહત્વની વાત એ છે કે પોલીસે ડીજે પણ જપ્ત કર્યું છે અને હાલ જે 9 આરોપીઓ છે તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જી બિલકુલ, જાણકારી બદલ આપનો આભાર.